તો ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થયા અને 20 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી વિદ્યાર્થીઓને ઓરિજિનલ માર્કશીટ નથી મળી। માર્કશીટ મળવામાં વિલંબ થતાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે ઓરિજિનલ માર્કશીટ અનિવાર્ય છે। શાળા સંચાલક મંડળે આક્ષેપ કર્યો છે કે માર્કશીટની ડિઝાઇન બદલવાના બહાને અને બ્લેક લિસ્ટેડ એજન્સીને કામ સોંપાતા વિલંબ થયો છે। બીજી તરફ 27 મેના રોજ GCAS પોર્ટલ પર અરજી કરવાની અંતિમ તારીખ છે, જેના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે। સંચાલક મંડળે માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક માર્કશીટનું વિતરણ કરે, જેથી વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવામાં અગવડતા ન પડે। परिणाम जाहिर कर देवामां आवे, ऑनलाइन एनु परिणाम मूकी देवामां आवे, पण एक्चुअल फिजिकल मार्कशीट जे छे ए बीजा के त्रीजा दिवसे मळी जती हती। पण आ वखते बोर्डे कोई मार्कशीट माटे कोई कॉन्ट्राक्ट कोकनो बदल्यो लागे छे અને બહાર ન્યૂઝપેપર બધેથી જાણવા મળ્યું છે કે એ બ્લેક લિસ્ટેડ વ્યક્તિ છે અને આટલું બધું ડિલે થયું। અમે તપાસ કરી તો એમ કહે છે કે અમે ડિઝાઇન બદલી છે એટલે ડિલે થયું। અરે ભાઈ, તમે ગમે તે બદલો, એ તો પરિણામ પહેલાં તમારે ડિઝાઇન બદલીને બધું છાપવા આપ્યું હોત તો પરિણામના દિવસે જ તમે આપી શક્યા હોત।